નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નોર્મલી મિત્રો આપણે આવા ટાઈપના વિડીયો નથી બનાવતા, પરંતુ અત્યારે સમય અને સંજોગ એવા છે કે આ વિડીયોની જરૂર ખરેખર એવા મિત્રોને હશે કે જે લોકોએ ઘણો સમયથી મહેનત કરી છે, પરંતુ હજુ સુધી ટાઈમ નથી આવતો. 26 મિનિટ 27 મિનિટ આવી છે ભાઈઓને, અને બહેનો છે એમને 10-11 મિનિટ ટાઈમ આવી છે, પૂરું નથી થતું. ઘણી એવી બહેનો હશે કે એ લોકો તો 1600 મીટર રનિંગ પણ પૂરું નહીં કરી શકતા હોય. ઓકે, અને ભાઈઓ હશે, તમને થંબનેલમાં વાંચ્યું હશે કે સ્ટેમિના નથી. જે 5 કિલોમીટર માટેનો જે સ્ટેમિના હોવો જોઈએ, જે એન્જ્યોરન્સ હોવું જોઈએ, જે તમારા ઘણા બધા લોકોને એવી હશે કમ્પ્લેન કે દોડતી વખતે પગ ભરાઈ જાય છે, માઇનર ઇન્જરી છે બોડીમાં. ઓકે, બોડીમાં થોડા 1-2 રાઉન્ડ થાય, પેઇન થાય છે. બીજું તમે થંબનેલમાં વાંચ્યું હશે કે 7મો 8મો 9મો રાઉન્ડ છે ખેંચી નથી શકાતો. બરાબર, ફિમેલ છે, મહિલાઓ છે, બહેનો છે, એ લોકોને થોડું દોડે છે, શ્વાસ ચડી જાય છે, રાઉન્ડ પૂરા કરી નથી શકતા. તો આ બધી જ કહેવાય તમારી કમ્પ્લેનનું સમાધાન રૂપે મેં ઘણું એનાલિસિસ કર્યું, રિસર્ચ કર્યું, કેમ કે હવે રનિંગને ડેટ નજીક છે. ઓકે, 8 તારીખથી તમારું રનિંગ સ્ટાર્ટ થઈ છે. ઘણા બધા લોકો એવું હશે કે પહેલી જ શિફ્ટમાં એ લોકોનું રનિંગ હશે, પરંતુ હજુ ટાઈમની અંદર ભેગું નથી થતું. ઓકે, તો જે પણ લોકોએ 26-27 મિનિટ આવે છે, બહેનોને 10-11 મિનિટ આવે છે, તો એ લોકો ખાસ કરીને આ વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને બહુ જ હેલ્પ થશે. ખાસ કરીને એવા મિત્રોને રિક્વેસ્ટ છે કે જે લોકો અત્યારે હું વિડીયોમાં જે સપ્લિમેન્ટ બતાવું ને મિત્રો, એ સપ્લિમેન્ટનો સીધો સ્ક્રીનશોટ લઈને તમારા ફ્રેન્ડ્સ અને મિત્રોને શેર નથી કરી દેવાનો મિત્રો, કેમ કે પૂરો વિડીયો જોજો, પૂરી માહિતી મેળવજો. પહેલાં તમને જો યોગ્ય લાગે અને મેં જે પ્રમાણે વિડીયોમાં કહું છું એ પ્રમાણે હોય તો જ તમારે આ સપ્લિમેન્ટનો ઉપયોગ કરવાનો છે. એવું અત્યાર સુધીમાં કોઈ સપ્લિમેન્ટ નથી કે તમે અત્યાર સુધી રનિંગ ના કર્યું અને આવતીકાલે ગ્રાઉન્ડ છે ને આજે હું આ સપ્લિમેન્ટનો યુઝ કરું ને આવતીકાલે ગ્રાઉન્ડ પાસ થઈ જઈશ. તો મિત્રો એવું લગભગ કોઈ સપ્લિમેન્ટ નથી. બરોબર, તમે થોડી ઘણી એવી મહેનત કરી છે, 4-5-6 મહિના મહેનત કરી, છતાં ભેગું નથી થતું, શ્વાસ ચડી જાય છે, આ બધી તકલીફ છે, પગ ભરાઈ જાય છે અને ખેંચાતું નથી, લોંગ રનિંગ નથી કરી શકતા, 5 કિલોમીટર પૂરું નથી થતું, 1600 મીટર છોકરોને શ્વાસ ચડી જાય છે. તો આ બધી તકલીફ હોય ને 10-11 મિનિટ આવે છે, થોડા રનિંગથી થોડા નજીક છો પરંતુ પૂરું નથી થતું, તો એ લોકો માટે છે. બાકી એવું કોઈ નથી કે કોલ લેટરની ડેટ આવીને હું આ સપ્લિમેન્ટ લઈને રનિંગ કરીશ તો પાસ થઈ જઈશ, તો એવું કોઈ સપ્લિમેન્ટ નથી. આ વિડીયોમાં હું તમને જે સપ્લિમેન્ટ બતાવવાનું છું એ ચોક્કસ એકદમ નેચરલ છે. તમે જે ખાદ્ય પદાર્થ છે, જે આપણે રેગ્યુલર ડાયટ લઈએ છીએ, એ ડાયટમાંથી ક્યાંક ને ક્યાંક તમને મળતું હશે. અને બીજું કે ઘણા બધા લોકો પ્રોપર ડાયટ પણ ફોલો નહીં કરતા હોય, એના લીધે તમારો કદાચ કહેવાય કે બોડીમાં એ પ્રમાણનો સ્ટેમિના છે, એ પ્રમાણનો એન્જ્યોરન્સ છે, એ ડેવલપ નહીં કરી શક્યા હોય. બરોબર, તો તમને કદાચ આ જે સપ્લિમેન્ટ બતાવું એ તમને ચોક્કસ તમારો સ્ટેમિના છે, તમારું એનર્જી લેવલ છે, એને જસ્ટ બૂસ્ટ કરશે મિત્રો. ઓકે, બાકી આ બધું જે સ્ટેમિના કે જે તમને સપ્લિમેન્ટ બતાવવાનું છું એ બધું તમને ખાદ્ય પદાર્થ છે, જે રેગ્યુલર ડાયટ લો છો એમાં તમને બધું જ આ સબસ્ટન્સ મળી આવે છે. ઓકે, તો આપણે અહીંયા તમે 1 બાય 1 બતાવીશ કે શું છે. પહેલાં તો તમે આ થેલી જોઈ શકો, એની અંદર આ બધા સપ્લિમેન્ટ છે. એક છે આ વિટામિન સીની ટેબ્લેટ છે, એ આગળ વિડીયોમાં હું તમને બતાવીશ કે આનો શું યુઝ છે, બોડીમાં રનિંગમાં કેવી રીતે તમને હેલ્પ કરે છે, એની આગળ આપણે ડિટેલમાં વાત કરવાની છે. ઓકે, પછી તમે જોઈ શકો છો કે બીજું આપણે લીધું છે અહીંયા તમે જે આ 4 પેકેટ છે. ઓકે, ઇલેક્ટ્રોલ પાવડરના આ જે પેકેટ છે એની પણ આપણે આગળ વાત કરીશું કે તમારા બોડીમાં, તમારા રનિંગ પરફોર્મન્સમાં આ કેવી રીતે હેલ્પ કરે છે, કેવી રીતે તમારું રનિંગ પરફોર્મન્સ બૂસ્ટ કરે છે, એની આપણે આગળ ડિટેલમાં વાત કરવાની છે. જસ્ટ અત્યારે આપણે જોઈ લઈએ કે કયા કયા પ્રોડક્ટ છે. ઓકે, પછી બીજું છે એક આ તમે જોઈ શકો છો કે 2 આ સપ્લિમેન્ટ છે. ઓકે, આનો કેવી રીતે યુઝ કરવાનો છે, અને એક આપ કહી શકાય ને કે બહુ જબરજસ્ત વસ્તુ છે. આ તમારે કેવી રીતે લેવાનું છે, કેવી રીતે તમારું આ બોડીમાં રનિંગમાં કામ કરે છે, એની આપણે આગળ વાત કરવાની છે. બીજું ખાસ કરીને એક આ વસ્તુ છે ડાયજેસ્ટ ફાસ્ટ કરીને, જે લોકોનું ડાયજેશન સારું નથી. ઓકે, ઘણા બધા લોકો એવા હશે કે લોકોનું બરાબર મોર્નિંગમાં પ્રોપર ફ્રેશ નહીં થઈ શકતા હોય, અને જો પેટ આપણું બરાબર સાફ ના થાય ને તો આપણો દિવસ પણ, આપણું મૂડ પણ એની બહુ જબરજસ્ત અસર કરે છે. તો આ ખાસ કરીને ઘણા બધા લોકોને એવી કમ્પ્લેન પણ હોય છે કે રનિંગના દિવસે, રનિંગની મોર્નિંગમાં બરાબર કહેવાય કે જે પ્રમાણેનું ફ્રેશ થવું જોઈએ એ પ્રમાણે ફ્રેશ નથી થઈ શકતા. તો આ તમને કદાચ હેલ્પ થઈ શકશે. તો શું છે, દરેક વસ્તુની આપણે ડિટેલમાં આપણે વાત કરવાની છે મિત્રો, કેવી રીતે તમને આ સપ્લિમેન્ટ્સ હેલ્પ થશે તમારા રનિંગ પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવામાં, ઇન્હેન્સ કરવામાં. ઓકે, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણે અત્યારે લિસ્ટમાં ઘણા બધા એવા સપ્લિમેન્ટ છે, મેં તમને વિડીયોમાં બતાવ્યા, એ આપણે બધાની જ વાત કરવાની છે. એમાં અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો કે એક હેલ્થ ઓકે કરીને એક સપ્લિમેન્ટ આવે છે, જેના સબસ્ટન્સ તમે અહીંયા વાંચી શકો છો. એમાં સબસ્ટન્સ તમે જોઈ શકો છો, એક તો મલ્ટીવિટામિન છે, પછી એમિનો એસિડ વિથ કેફિન છે, પછી જિંકસિંગ એક્સટ્રેક્ટ છે, પછી ઝિંક પાવડર. આનું કોમ્બિનેશન તમને આ હેલ્થ ઓકેમાં જોવા મળશે. ઓકે, ઘણા બધા લોકો આ મલ્ટીવિટામિનની ટેબ્લેટ લેતા હશે, પછી કહેવાય કે ઓમેગા 3ની જે આવે છે ફિશ ઓઇલ, એ ટેબ્લેટ લેતા હશે, મતલબ એની કેપ્સ્યુલ આવે છે, રાઈટ. તો આમાં તમને બધાનું કોમ્બિનેશન જોવા મળશે. ઓકે, તો આ જે છે ખાસ કરીને આનું શું કામ હોય છે, તમારા રનિંગમાં આ કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે, અને આ જે પ્રોડક્ટ છે, આ જે કહેવાય સપ્લિમેન્ટ છે, એ કોને લેવું જોઈએ એની વાત કરીએ.
તો પહેલાં તો તમને કહી દઉં મિત્રો કે જે પણ લોકો આ વિડીયો જોતા હોય આનો સ્ક્રીનશોટ પાડીને સીધો તમારા ફ્રેન્ડ્સ મિત્રોને ના શેર કરતા. ઓકે, કેમ કે આ સપ્લિમેન્ટ કોને લેવાનું છે, કોને જરૂરી છે, કેમ કે ઘણા બધા સપ્લિમેન્ટ છે, બધાના માટે અલગ અલગ વર્ક કરશે. ઓકે, તો કયું સપ્લિમેન્ટ કોને જરૂર છે એમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો. ખાલી સ્ક્રીનશોટ ના શેર કરતા કે આ સપ્લિમેન્ટ લઈ લે. ઓકે, એને વિડીયો બતાવજો, એના જે પ્રમાણેની જરૂરિયાત હશે એ પ્રમાણે એ સપ્લિમેન્ટ લઈ લેશે. ઓકે, તો તમારી વાત કરીએ મિત્રો કે જો મિત્રો તમને ગ્રાઉન્ડ ઉપર જાઓ છો, ઓકે, આ જેટલા પણ સપ્લિમેન્ટ છે ને મિત્રો એ ડેલી નથી લેવાના. પહેલાં જ કહી દઉં છું, ડેલી નથી લેવાના. તમારું જ્યારે ગ્રાઉન્ડ હોય ને એ ગ્રાઉન્ડના અડધો કલાક કે 15-20 મિનિટ પહેલાં તમારે લેવાનું રહેશે. અને આની ઇફેક્ટ છે એ તમને લગભગ કલાક 1.5 કલાક સુધી આની ઇફેક્ટ જોવા મળશે. ઓકે, મેક્સિમમ 2 કલાક સુધી આની અસર તમારા શરીર પર રહેશે. બરોબર, તો તમારે ડેલી આ વસ્તુ યુઝ નથી કરવાની. ડેલી તમે લેશો તો તમારા બોડીને છે ને આની હેબિટ પડી જશે, આની આદત પડી જશે. પછી જે બોડી નેચરલી જે ડેવલપ કરવું હોય ને એ નેચરલી ડેવલપ નહીં કરે. બરોબર, એ પછી આની ઉપર જ ડિપેન્ડન્ટ થઈ જશે તમારું બોડી. એટલે તમને કહું છું, જે દિવસે ગ્રાઉન્ડ હોય ને એ દિવસે તમારે આ લેવાનું છે. અને તમારે ખાલી ચેક કરવા માટે લેવું હોય કે આના શું રિએક્શન આવે છે, કઈ રીતે આ કામ કરે છે, તો એ ખાલી ચેક કરવું હોય ને તો તમારે જે દિવસે ટાઈમ માપો ને એ દિવસે તમારે, હજુ તમારી પાસે સમય છે, બરોબર, તો તમે અત્યારે 3 જાન્યુઆરી છે, તો તમે કદાચ વચ્ચે એકવાર લેવું હોય તો લઈ લેજો, પણ ડેલી ના લેતા, પહેલાં જ કહું છું. અને કેવી રીતે લેવાનું છે એ પણ આપણે તમને કહી દઉં કે તમારે અડધો ગ્લાસ પાણી લેવાનું છે. અને પાણી કેવું લેવાનું છે મિત્રો? એકદમ ઠંડુ પાણી નથી લેવાનું, એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ. એટલું બધું પણ ગરમ નહીં, બરોબર, એકદમ ગરમ પણ નહીં, એકદમ મીડિયમ લાઇટ ગરમ હોવું જોઈએ પાણી. વોર્મ વોટર કહે ને, એકદમ લાઇટ, એ પ્રમાણેનું પાણી હોય એમાં તમારે અડધી પાઉચ નાખી દેવાની છે. ઓકે, આખી પાઉચ નથી વાપરવાની, અડધી વાપરવાની છે, અડધી તમારા મિત્રને આપી દેવાની છે. બરોબર, આખી પાઉચ નથી વાપરવાની. પહેલાં તમે અડધી ટ્રાય કરી જુઓ, એનું કેવી રીતે રિઝલ્ટ મળે છે. જો રિઝલ્ટ નથી મળતું તો ફરી એકવાર પૂરી પાઉચ પણ લઈ શકો છો, કોઈ વાંધો નથી, કોઈ ઇસ્યુ નથી. આ બધા જે પણ છે એ બધું તમારું નેચરલ કહેવાય ને, નેચરલ બધા સબસ્ટન્સ છે. બરોબર, તમારા બોડીને કોઈ કહેવાય ને કે કોઈ એટલી બધી સાઇડ ઇફેક્ટ નથી આની. મલ્ટીવિટામિન વિશે તો તમને ખ્યાલ છે કે બધું જેટલા પણ વિટામિન હોય જે બોડીની જરૂર હોય એ તો તમને મળે છે. પછી એમિનો એસિડ, જે અમુક એમિનો એસિડ હોય છે, જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે, એ બધું તમને મળતું હોય છે ખાદ્ય પદાર્થમાં. પણ પછી એક આ જિંક્સિંગ એક્સ્ટ્રેક્ટ છે. હવે આ જિંક્સિંગ શું છે? તો એક પ્રકારનું ચાઇનીઝ ફૂડ છે મિત્રો, ચાઇનીઝ ફૂડ છે એક પ્રકારનું, અને એનું એક્સ્ટ્રેક્ટ તમને આમાં જોવા મળશે. પછી ઝિંક પાવડર વિશે તમને ખ્યાલ છે, કેફીન છે, એ નોર્મલી કોફી પીતા હોય છે એમાં કેફીન તમને જોવા મળે છે. ઓકે, તો જે એનર્જી ડ્રિંક હોય છે એમાં પણ કેફીન હોય છે. બરાબર, તો આ બધા નેચરલ સબસ્ટન્સ છે. હવે આનો કામ શું છે, કેવી રીતે કામ કરે છે, તો અને શું કામ કરે છે બોડી પર? તો શરીરનો જે થાક હોય ને મિત્રો, શરીરનો જે થાક હોય એ થાક તમને એટલો બધો નહીં લાગે. ઓકે, તમે આટલા બધા દિવસ વર્કઆઉટ કર્યો છે, બરોબર, હવે જેમ જેમ નજીક રનિંગ આવશે એટલે તમે વધુ જોર લગાવશો, વધુ વર્કઆઉટ કરશો. ઘણા એવા હશે કે સવાર સાંજ રનિંગ કરશે, તો એ લોકો છેલ્લે જ્યારે રનિંગ હશે ને ત્યારે એવું લાગશે કે યાર થાક લાગે છે. ક્યારેક તમે એવું ફીલ કર્યું હશે કે આજે દોડવાની ઈચ્છા નથી, આજે દોડવું નથી, મજા નહીં આવે એવું. તો જ્યારે તમને એવું લાગતું હોય ને તો ત્યાં આગળ આ સપ્લિમેન્ટ તમને કામ કરશે, બહુ જોરદાર બેનિફિટ મળશે. પછી માઇનર ઇન્જરી હોય પગમાં, ઓકે, તમારા જે પણ પગ હોય, ઢીંચણ હોય, ની હોય, સીન પેઇન થાય છે, એન્કલ પેઇન થાય છે, પંજામાં પેઇન થાય છે, ક્યાંય પણ તમને પેઇન થાય છે, માઇનર હોય ને તો ત્યાં તમને આ કામ કરશે. ઓકે, માઇનર ઇન્જરી. જો ગંભીર ઇન્જરી છે તો તમને એટલું બધું રિઝલ્ટ નહીં મળે, પણ માઇનર ઇન્જરી છે તો તમને એનું ફીલ નહીં થવા દે. તમને જે રનિંગ દરમિયાન જે ફીલ કરો છો ને કે પહેલો, બીજો, ત્રીજો રાઉન્ડમાંથી તમને પેઇન થાય છે ને, એ પેઇન બિલકુલ નહીં થાય. બરોબર, પછી એનર્જી લેવલમાં વધારો કરશે. હવે મિત્રો આગળનું બીજું એક સપ્લિમેન્ટ છે ને એ પણ બતાવીશ. આ જે છે એ એનર્જી લેવલમાં વધારો કરે છે, પણ ગ્રેજ્યુઅલી વધારો કરે છે, એકદમથી તમારામાં બૂસ્ટ નહીં જોવા મળે એનર્જીમાં. બરોબર, તો આ સ્પેશિયલી પ્રોડક્ટ એના માટે છે, ખાસ સાંભળજો, આ પ્રોડક્ટ એમના માટે છે કે જે લોકોનું ટાઈમિંગ તો આવી જાય છે, ટાઈમિંગ તો આવી જાય છે, પરંતુ એ લોકોને એમ છે કે મને આજે જે કહેવાય ને કે જે જુસ્સો હોવો જોઈએ એ જુસ્સો નથી આવતો. ઓકે, દોડવાનો. બાકી ટાઈમ મેં જોયું છે, ટાઈમ આવી જાય છે, પરંતુ મને જે રનિંગમાં જે ઉત્સાહ હોવો જોઈએ એ ઉત્સાહ નથી. તો એ કેન્ડિડેટે આ લઈ શકે છે. ઓકે, એ કેન્ડિડેટ લઈ શકે છે. એમના માટે આ સબસ્ટન્સ છે હેલ્થ ઓકેનું, મંગાવી શકો છો. આની પ્રાઇસ છે 30 રૂપિયા પ્રાઇસ છે, 30 રૂપિયા કિંમત છે આની. તમે લઈ શકો છો. એકવાર તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી લેજો. બરાબર, તમારે રનિંગ પહેલાં એકવાર લઈ લેજો કે તમારા બોડી પ્રમાણે સુટેબલ છે કે તમને યોગ્ય લાગે છે કે નહીં, તો તમારે ગ્રાઉન્ડ ઉપર લેવાનું છે. હું તમને સીધું રિકમેન્ડ નથી કરતો કે ડાયરેક્ટ ભરતી ગ્રાઉન્ડ ઉપર જઈને આ સપ્લિમેન્ટ લઈ લો અને તમે 5 કિલોમીટર 25ની અંદર પૂરું કરી નાખશો. એવા માટે નથી આ. ઓકે, આગળ જે પણ સપ્લિમેન્ટ કહીશ એ સપ્લિમેન્ટ એમના માટે નથી. પછી આગળનું જે એક બીજું સપ્લિમેન્ટ બતાવવાનું છું એ તમે જોઈ શકો, LRG9 છે. ઓકે, આ પર્સનલી કહેવાય ને કે મારું ફેવરેટ કહી શકાય કે સપ્લિમેન્ટ છે. આમાં તમને એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટ મળશે. ઓકે, આ જે આગળ આપણે જોયું ને એ ગ્રેજ્યુઅલી તમારું જે કહેવાય ને કે એનર્જીમાં વધારો કરશે, ગ્રેજ્યુઅલી ધીરે ધીરે થોડો એનર્જી વધારો કરશે. પરંતુ આ છે ને એકદમ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. તમને એવું થશે કે બસ આ પીધું ને
હમણાં જ 5 કિલોમીટર દોડી નાખો, બસ એવું મન એટલી એનર્જી તમારામાં આમ તમને ફીલ થશે. તમે એકવાર ગ્રાઉન્ડ જાઓ ને, રનિંગ જે દિવસે હોય ને એ પહેલાં તમારે 5 કિલોમીટરનો ટાઈમિંગ માપો કે 1600 મીટરનો ટાઈમિંગ વાપરો ને, જોશો ને ત્યારે તમારે એકવાર આને ટ્રાય કરીને જોવાનું છે. તમારા ટાઈમિંગમાં ઘટાડો થશે. ઓકે, 1 થી 2 મિનિટ તમારી ઘટશે. બરાબર. હવે તમને આનો યુઝ છે ને એ તમને બતાવી દઉં કે આ શું છે અને આમાં જે સબસ્ટન્સ છે એ કેટલા કહેવાય કે નેચરલ છે એની વાત કરું. હવે મિત્રો તમને ખ્યાલ ના હોય ને તો તમને જણાવી દઉં કે આ L-arginine છે એ બેઝિકલી એક ટાઈપનું છે ને કે તમારા જે ખાદ્ય પદાર્થ હોય છે, જે પણ તમારો ખાવાનો જે ખોરાક હોય છે, જે ડાયટ છે, એમાં મોસ્ટલી તમને આ બધું મળતું જ હોય છે. આ બધું તમને મળતું હોય. તરબૂચ છે ને, તરબૂચમાં L-arginine નામનું સબસ્ટન્સ હોય જ છે. તમે તરબૂચ ખાતા હોય ને તો બરાબર. આનું બેઝિકલી ફંક્શન શું છે એના ઉપર તમારે જોવું હોય તો ગૂગલ પર સર્ચ કરજો L-arginine, એનું શું કામ હોય છે તમને ખ્યાલ આવી જશે. બરાબર. પછી આ તમે જે જોઈ શકો છો પ્રોન્થોસાયનાડિન. ઓકે, આ જે આનું કામ છે એ એક ટાઈપનું એન્ટીઓક્સિડન્ટ છે. ઓકે, એન્ટીઓક્સિડન્ટ છે અને જે તમારા ખાસ કરીને એ પણ તમારા જે કહેવાય કે જે ફૂડ હોય છે, ફ્રૂટ્સ હોય છે એમાંથી તમને મળતું હોય છે. પરંતુ આમાં કેવું હોય કે તમારે કેલ્શિયમની ગોળી પણ લેતા હોય છે. જે લોકોનું કેલ્શિયમ ઓછું હોય તો એ લોકોને કેલ્શિયમ, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, તો એ લોકોને બનાનામાંથી છે, દૂધમાંથી છે, એ બધામાંથી કેલ્શિયમ તો મળે જ છે. પરંતુ જે પ્રમાણેની બોડીને રિક્વાયરમેન્ટ છે ને, ઓકે, ઇન્સ્ટન્ટલી જેટલી રિક્વાયરમેન્ટ છે ને એટલી રિક્વાયરમેન્ટ તરત ઇન્સ્ટન્ટલી ના પ્રોવાઈડ કરી શકે. ઓકે, દૂધ તમને આટલી જરૂરિયાત હોય તો દૂધ એવું નહીં કરો તમે કે હું એક જ દિવસમાં કેલ્શિયમની જે જરૂરિયાત છે પૂરી કરી દઈશ. તો એ જરૂરિયાત કોણ પૂરી કરશે? તો જે કેલ્શિયમની જે ગોળી છે ને એ ગોળી તમને જે દિવસભરની જે જરૂરિયાત છે એ ઇન્સ્ટન્ટલી તમને પ્રોવાઈડ કરી દેશે. બરાબર. તો બસ આ એ જ ટાઈપનું છે કે તમારે રનિંગ કરવા માટે જે સ્ટેમિનાની જરૂર છે, જે એન્ડ્યોરન્સની જરૂર છે, તો એ તમને ઇન્સ્ટન્ટલી પ્રોવાઈડ કરશે, ઇન્સ્ટન્ટલી તમને એનર્જી પ્રોવાઈડ કરશે. ઓકે, તો આ એ પ્રકારનું ફંક્શન કરે છે. બાકી આ જે છે એ બધું જ તમારું નેચરલ છે. તમે જે રેગ્યુલર ખાઓ છો એમાંથી જ બધું આ પ્રોડક્ટ તૈયાર થયેલી છે. તમે એકવાર ગૂગલ સર્ચ કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ કોના માટે આ ઉપયોગી છે, કોને લેવું જોઈએ અને શું કામ કરે છે. તો પહેલાં તો આપણે વાત કરીએ શું કામ કરે છે. તો ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તમને તરત જ. ઓકે, એકદમ બૂસ્ટ આપે છે તમારી એનર્જીમાં. ઓકે, તમને રનિંગમાં એવું ક્યાંય ફીલ નહીં થાય કે બહુ બેટરી પતી ગઈ, બસ હવે પતી ગયું, હવે ઊભો રહી જાઓ, એવું નહીં થાય. 7મા 8મા 9મા રાઉન્ડે જે લોકોને એવું થાય છે ને, મેલ ફિમેલ બંને માટે બંને પ્રોડક્ટ સારા છે, લઈ શકે છે. બરાબર. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી બીજી કોઈ સિરિયસ કોઈ કહેવાય કે પ્રોબ્લેમ હોય અને બીજી મેડિસિન ચાલતી હોય તો તમારે આ એવોઇડ કરવું જોઈએ, ના લેતા. બરાબર. તમારી બીજી કોઈ દવાઓ ચાલી રહી છે તો ના લેતા. ઓકે, અને બીજું ખાસ કરીને બીજું કોને નહીં લેવાનું કે જે લોકોએ હમણાં કોલ લેટર આવ્યા છે ને બસ હવે એમ છે કે હું આ જે સપ્લિમેન્ટ છે એ ગ્રાઉન્ડ ઉપર લઈશ અને હું 5 કિલોમીટર દોડી જઈશ 25ની અંદર. તો મિત્રો આવો અખતરો પણ ના કરતા, એ પણ કામ નહીં કરે. જે લોકોએ ખાસ કરીને કહી દઉં છું કે જે લોકોએ બહુ જ સખત મહેનત કરી છે પણ છતાં ટાઈમ નથી આવતો, ઓકે, લાંબા ગાળાથી સમય પ્રેક્ટિસ કરી છે, વર્કઆઉટ કર્યું છે, તો એ લોકોને આ સજેસ્ટ કરું છું કે એ લોકો લઈ શકે છે. અને એમને પણ ખાસ કરીને ચેક તમારે જોવાનું છે કે તમે કોઈ બીજી કોઈ બોડીમાં સિરિયસ ઇસ્યુ નથી ને તો લેવાનું છે. બાકી આ નેચરલ જ છે, તમારું ખાનપીન રેગ્યુલર હોય છે, એમાંથી જ બધું મળતું હોય છે. ઓકે, તો શું કામ કરે છે? તો ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, શ્વાસ જલ્દી ચડે છે, રનિંગ દરમિયાન દુખાવો ઓછો કરે છે, મિનિમાઇઝ કરે છે તમારો જે દુખાવો થતો હોય છે, એન્કલ પેન થતું હોય છે, કાફ મસલ્સમાં તમારા કાફ મસલ્સ બહુ ભરાઈ ગયા હોય, પગ ભારે ભારે લાગતા હોય, પગ ગ્રાઉન્ડ ઉપર એવું લાગે કે પગમાં ઉઠતા જ નથી, સ્ટેપ જતા જ નથી, તો ત્યાં તમને આ બધું જ છે ને એ કામ કરે છે. ઓકે, તો રનિંગમાં જે દુખાવો થતો હોય દરમિયાન, બરાબર, પહેલા બીજા ત્રીજા રાઉન્ડે, તો એવા દુખાવાને એકદમ મિનિમાઇઝ કરી દે છે. તમને ક્યારે ફીલ નહીં થવા દે કે બસ મારું એકદમ બોડી ફ્રી લાગશે તમને. ઓકે, પછી સ્ટેમિના અને એન્ડ્યોરન્સમાં સુધારો આવશે. ઓકે, તમારું જે સ્ટેમિના છે, એન્ડ્યોરન્સ છે, જે તમારું 5 કિલોમીટર છે, 1600 મીટર છે, તો એટલો સ્ટેમિના તમને એક પ્રોવાઈડ કરી દેશે. ઓકે, એક જ વારમાં. બરાબર. અને નેચરલ સબસ્ટન્સ છે બધા. તો ડેફિનેટલી પછી તમને રનિંગ ગ્રાઉન્ડ ઉપર જશો એટલે તમને લગભગ 1-2 મિનિટ તમારી એનર્જી સારી હશે, તમારું કહેવાય ને તો સ્ટેમિના સારો રહેશે બોડીમાં, અને જેથી કરીને તમે રનિંગ 5 કિલોમીટર ઇઝીલી 25ની અંદર પૂરું કરી દેશો. 26-27 આવે છે ને ઇઝીલી તમે કરી દેશો. બરાબર. ફરી એકવાર કહું છું મિત્રો, જે પણ સપ્લિમેન્ટ છે એ તમારે રેગ્યુલર સપ્લિમેન્ટ નથી લેવાના. આ બંને જે સપ્લિમેન્ટ બતાવે ને રેગ્યુલર નથી લેવાના, તમારે ડેલી નથી લેવાના. એકવાર તમે ટ્રાય કરો, એકવાર ગ્રાઉન્ડ પહેલાં, ઓકે, 1-2 દિવસમાં તમે ટાઈમ આપવાના હોય તો એકવાર તમે આ ટ્રાય કરી અને ટાઈમ જોઈ જુઓ તમે. ઓકે, અને તમે જોઈ શકો છો કે બોડીમાં શું રિએક્શન આવે છે. કોઈ ગંભીર તમને લાગતું હોય તો અત્યારથી તમને ખબર પડી જાય કે મારે આગળ ગ્રાઉન્ડ ઉપર લેવું કે ના લેવું. બરાબર. તો એકવાર ટ્રાય કરી જોજો. બેઝિકલી આ જે પ્રોડક્ટ છે ને એ ખાસ કરીને ફિમેલ્સ માટે જ બનાવવામાં આવ્યું હતું, કેમ કે ફિમેલ્સમાં છે ને એ ટેસ્ટોસ્ટેરોનનું લેવલ બહુ ઓછું હોય છે. બરાબર. તો એ લોકોનું જે સ્ટેમિના છે એ એમ પણ લો જ રહેતો હોય છે સ્ટેમિના. બરાબર. તો એ લોકોનું સ્ટેમિના ડેવલપ કરવા માટે ફિમેલ માટે જ આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ ધીરે ધીરે મેલ્સ પણ આ પ્રોડક્ટનો યુઝ કરવા લાગ્યા છે અને એમને પણ સારા રિઝલ્ટ મળ્યા છે. ઓકે, તમે યુટ્યુબ પર આના રિવ્યૂઝ ચેક કરી શકો છો.
તો હવે તમારે નક્કી કરવાનું છે કે મારે આ પ્રોડક્ટ સારું રહેશે કે પછી આ જે પ્રોડક્ટ છે એ સારું રહેશે. જો તમારો ટાઈમિંગ આવી જાય છે તો હું તો કહું છું આ પ્રોડક્ટ લો, બરાબર. 22-23ની અંદર તમારું પૂરું થઈ જાય છે તો લગભગ તમારે લેવાની પણ જરૂર નથી. પણ તમને કદાચ આ બેગમાં રાખીને લઈ જજો ગ્રાઉન્ડ ઉપર, અને ગ્રાઉન્ડ ઉપર તમને એવું લાગે વીકનેસ જેવું લાગે, થકાન જેવું લાગે, બોડી કમજોર હોય, વીક હોય એવું લાગે તો જસ્ટ આનું અડધું પાઉચ લઈ લેજો, બરાબર. અને બાકી તમને બહુ જ ઇસ્યુ હોય કે ટાઈમ પૂરો જ નથી થતો, ટાઈમ આવતો જ નથી, સ્ટેમિના મારો રહેતો જ નથી બોડીમાં, બહુ જલ્દી થાકી ગયો, બહુ જલ્દી શ્વાસ ચડી જાય છે, તો આને તમે અડધું પાઉચ લઈ શકો છો. ઓકે, અડધું કહેવાય ને કે ગ્લાસમાં અડધો ગ્લાસ લેવાનો છે અને અડધો ગ્લાસમાં તમારે અડધો પાઉચ નાખીને ટ્રાય કરી લેવાનું છે. ઓકે, તો ડેફિનેટલી તમારું જે એનર્જી છે એને તો બૂસ્ટ મળશે જ મળશે, બરાબર. થોડો એવો તો ફરક પડશે જ તમારા સ્ટેમિના અને એનર્જીમાં. બાકી આ બધું વિશે તમારે ડિટેલ માહિતી જોઈતી હોય તો તમે ગૂગલ કરી શકો છો, ચેક કરી શકો છો. ઓલરેડી મેં તો ચેક કરી જ લીધું છે, ત્યારે જ આ વિડીયો બનાવું છું, અને તમે તમારી રીતે આ ચેક કરીને પછી તમે પરચેસ કરી. અને આની કિંમતની વાત કરું તો આ 50 રૂપિયાની આજુબાજુ આ તમને એક પડીકી મળી રહેશે, બરાબર. હવે મિત્રો બીજી એક પ્રોડક્ટની વાત કરું, એકદમ સામાન્ય પ્રોડક્ટ છે અને એના કામ બહુ મોટા છે. જેમ તમે અહીંયા જોઈ શકો ઇલેક્ટ્રોલાઇટ, ઓકે, ઇલેક્ટ્રોલ પાવડર પણ કહેવામાં આવતું હોય છે, અને મોસ્ટલી તમે જોયું હશે કે ઘણા બધાના મોઢે તમે આ નામ પણ સાંભળ્યું હશે. ઓકે, એક ટાઈપનું ORS છે મિત્રો, કે તમે જે ડિહાઇડ્રેટ થઈ જાઓ છો જલ્દી, તો એને તમારા બોડીને હાઇડ્રેટ રાખશે. ઓકે, તો જેના તમે ખાસ કરીને રનિંગ કરો છો ને તો તમારા જે સ્વેટ, જે પસીના થ્રુ તમારું જે બધું નીકળે છે, એને સોડિયમ હોય છે, પોટાશિયમ હોય છે, આ બધું તમારા પસીનાને થ્રુ નીકળી જતું હોય છે, બરાબર. તો એની ભરપાઈ છે ને એ આ કરી દેતું હોય છે ઇલેક્ટ્રોલ પાવડર, અને આનું કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી. આને તમે રેગ્યુલર લેવું હોય ને તો રેગ્યુલર લઈ શકો છો, 2 ટાઈમ, અથવા તો તમે આખો દિવસ પણ તમારે શું કરવાનું છે કે 1 લીટર પાણી લેવાનું છે. કેટલું પાણી લેવાનું છે? 1 લીટર પાણી લેવાનું છે, અને 1 લીટર પાણીમાં આખી પડીકી તમારે મિલાવી દેવાની છે, બરાબર. પછી એને આખા દિવસ દરમિયાન તમે લેવું હોય તો થોડું થોડું કરીને પી શકો છો, બરાબર. થોડું થોડું કરીને, એક સાથે બધું નહીં પી જવાનું. ઓકે, તો થોડું થોડું કરીને પી શકો. અને એક સાથે પીવું હોય તો અડધી પડીકી તમારે 1 ગ્લાસ પાણીમાં મિલાવીને પી જવાનું છે. ક્યારે? તો રનિંગ પહેલાં અને રનિંગ પછી. ઓકે, તો તમે આ પણ યુઝ કરી શકો છો રેગ્યુલર બેસિસ ઉપર. આ તો તમારે અત્યારથી ચાલુ કરવું હોય તો કરી શકો છો, જ્યાં સુધી તમારું રનિંગ ના આવે ત્યાં સુધી આને તો રેગ્યુલર લઈ શકો છો. આ એક પડીકી 24 થી 25 રૂપિયામાં તમને મળી રહેશે. ઓકે, તો આ તો બિલકુલ તમે WHOનું જે ફોર્મ્યુલા હોય છે એના બેઝ ઉપર જ તૈયાર કરેલું હોય છે, એટલે લગભગ આમાં કોઈ તમને સાઇડ ઇફેક્ટ નહીં જોવા મળે. આને તમે રેગ્યુલર મેલ ફિમેલ બંને લઈ શકે છે. આંખ બંધ કરીને તમારે રનિંગ પહેલાં અને રનિંગ પછી ડેલી લઈ શકો છો, બરાબર. પણ ખાસ યાદ રાખવાનું છે કે જે દિવસે તમારું રનિંગ હોય ને એ દિવસે તમે આ બંને એક સાથે ના લેતા. જે સપ્લિમેન્ટ તમને આગળ બતાવે ને એ બંને જોડે ના લેતા. કાં તો આ લેજો, કાં તો પછી એ બેમાંથી એક લેજો, બરાબર. બંને જોડે નથી લેવાના છે. બાકી જે દિવસે તમારે પેલા 2 પ્રોડક્ટ છે, સપ્લિમેન્ટ છે, એ તો તમારે રેગ્યુલર લેવાના જ નથી. રેગ્યુલર તમે આને લઈ શકો છો, બરાબર. બાકી બંને જોડે નથી લેવાના. હવે બીજું એક સપ્લિમેન્ટ છે એ તમે જોઈ શકો વિટામિન C માટેનું છે, રાઈટ. વિટામિન C માટેની આ ટેબ્લેટ છે, અને આ ટેબ્લેટ પણ તમને કહી દઉં કે એકદમ તમારે કહેવાય ને કે બસ ખાલી મોંમાં મૂકી દેવાની છે, કોઈ પણ લઈ શકે છે, બરાબર. અને આમાં કોઈ આના લગભગ કોઈ બીજી સાઇડ ઇફેક્ટ નથી. રેગ્યુલર તમે આને પણ લઈ શકો જ્યાં સુધી તમારું રનિંગ હોય ત્યાં સુધી, બરાબર. તો તમારે ડેલી જે વિટામિન Cની રિક્વાયરમેન્ટ હોય છે એ બોડીમાં રિક્વાયરમેન્ટ આનાથી તમારી ફૂલફિલ થઈ જશે. અને વિટામિન Cનું તમને ખ્યાલ છે કે શું કામ હોય છે બોડી માટે, શું જરૂરિયાત છે. વિટામિન Cની બહુ જ બોડીને જરૂર હોય છે અલગ અલગ ફંક્શન માટે, બરાબર. તો ડેલી રિક્વાયરમેન્ટ તમારી આમાંથી પૂરી થઈ જશે. ડેલી એક ટેબ્લેટ લઈ લેવાની છે. ટેબ્લેટ નથી, ગોળી છે, મીઠી ખાટી મીઠી ટાઈપની ગોળી છે, ઓરેન્જ ફ્લેવરમાં, બરાબર. તો આને બિલકુલ તમારે પાણી વગર પણ લઈ શકો છો. ચોવેબલ છે, એટલે કે તમારે ખાલી ચૂસવાની ગોળી છે. ઓકે, તો આ પણ તમે જોઈ શકો. આપણે એક 25 રૂપિયાનું એક આખું તમને મળી રહેશે. ઓકે, તો આ પણ તમારું જ્યાં સુધી રનિંગ ના આવે ત્યાં સુધી તમે આ એક લઈ શકો છો, રેગ્યુલર એક. ઓકે, પછી બીજું એક સપ્લિમેન્ટ છે, તમે આને સપ્લિમેન્ટ તો ના કહી શકાય. બીજું તમે જોઈ શકો કે ડાયજેસ્ટ ફાસ્ટ કરીને છે, ખાસ કરીને એવા કેન્ડિડેટ કે જે લોકોનું ડાયજેસ્ટિવ ઇસ્યુ જે હોય, ખાસ કરીને ઘણા બધા લોકોની કમ્પ્લેન હોય છે કે ગ્રાઉન્ડ ઉપર ત્યાં વ્યવસ્થિત ફ્રેશ થવાશે કે નહીં થવાય, અમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ બહુ સ્લો છે, બહુ જલ્દી ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ છે. તો એની પણ ક્યાંક ને ક્યાંક તમારા રનિંગમાં અસર પડતી જ હોય છે મિત્રો. તમારું ડાયજેશન સારું ના હોય ને, કહેવાય છે ને આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે પેટ મતલબ વ્યવસ્થિત આપણે સવારે ફ્રેશ ના થઈએ ને તો આખો દિવસ આમ જાણે મૂડ ઓફ હોય ને એવું લાગે, રાઈટ. તો તમે આ લઈ શકો છો. અને તમે રેગ્યુલર અઠવાડિયું 10 દિવસ લેશો ને તો તમને આનું રિઝલ્ટ જોવા મળશે. અને આમાં ડેલી 2 ગોળી આવે છે, એ 2 ગોળી તમે લઈ શકો છો, બરાબર. તો આ પણ એકદમ બિલકુલ નેચરલ છે. આની પણ એવું કંઈ જરૂર નથી કે આમાં પણ એવું નથી કે તમને આની આદત પડી રહેશે, બરાબર. જ્યાં સુધી રનિંગ છે ત્યાં સુધી તમે લઈ શકો છો. બાકી આ પણ ડાયજેસ્ટિવ સિસ્ટમને તમારું ઇમ્પ્રૂવ કરશે. ઓકે, તો અત્યારથી તમે 2 ગોળી લેશો રોજ રાત્રે લેવાની છે, રાત્રે ખાધા પછી. ઓકે, પીને સૂઈ જવાનું છે. બાકી ડેલી લેશો તો તમે આનું રિઝલ્ટ પણ આનું પણ મળશે. જો તમને જરૂર હોય તો જ લેવાની છે. તમને એવું લાગે છે કે મારું ડાયજેસ્ટિવ સિસ્ટમ બહુ સ્લો છે, ઇસ્યુ ચાલી રહ્યા છે, તો તમે લઈ શકો છો. બાકી જરૂર નથી આની. તો આ હતી આખી સંપૂર્ણ માહિતી કે જે સપ્લિમેન્ટ વિશે કે તમને આમાંથી કોઈ પણ તકલીફ હોય તો લગભગ એમાં
થોડા એવા % તમને રાહત થશે જ એના રિઝલ્ટ તમને મળશે જ, બરાબર. કેમ કે આ જે પ્રોડક્ટ સપ્લિમેન્ટ તૈયાર કર્યા છે એક આમના માટે છે. તમે એના વધુ રિવ્યૂઝ જોઈ શકો છો, ગૂગલ પર સર્ચ કરજો, તમને એના બધા વધારે રિવ્યૂઝ મળશે. ભાઈઓ બહેનો લઈ શકે. ખાસ કરીને તમારે જોવાનું છે કે તમારી જે બોડી છે એને અનુસાર છે કે નહીં. તમારે એટલે ગ્રાઉન્ડ પહેલાં એકવાર ચેક કરી લેવાનું છે. બીજું કહી દઉં કે જે લોકોએ રનિંગ હજુ સુધી સ્ટાર્ટ નથી કર્યું ને એ લોકો એવું ઈચ્છે છે કે હું આ સપ્લિમેન્ટ લઈશ અને રનિંગ પાસ કરી લઈશ, તો મિત્રો એવું પોસિબલ નથી. લગભગ એવું કોઈ સપ્લિમેન્ટ જ નથી. ઓકે, અને એવું કરશો તો એના ગંભીર સાઇડ ઇફેક્ટ તમને મળી શકે છે જોવા માટે. તો ખાસ કરીને એવું વિચારતા નહીં, તમે પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપો. હજુ તમારી પાસે સમય હોય તો એન્ડ્યોરન્સ જે સ્ટેમિના છે એ ડેવલપ કરો, અને પછી છેલ્લે લાગે કે નહીં થાય અને ત્યારે તમે આ વસ્તુ કરી શકો. બાકી તમે આના ઉપર નિર્ભર રહીને તમે ગ્રાઉન્ડ પાસ નહીં કરી શકો. ઓકે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ સપ્લિમેન્ટ્સ ખાલી જસ્ટ તમારી એનર્જી અને જે સ્ટેમિના છે એને ઇમ્પ્રૂવ કરશે, ઇન્હેન્સ કરશે. ઓકે, અને જે કહેવાય ને કે ફોર્સ કરશે ઇન્સ્ટન્ટ. તો એ પ્રકારના રિઝલ્ટ તમને આમાં મળશે. તો બસ મિત્રો, આજનો વિડીયો પૂરતું આટલું જ રાખીએ, અને તમારા જે પણ મિત્રો હોય એને આ વિડીયો શેર કરજો. ઓકે, તો એમને પણ ખ્યાલ પડે, જો કદાચ એમને કામ આવી જાય તો એમનો પણ ગ્રાઉન્ડ ક્લિયર થવામાં તમારી કહેવાય કે એમને પણ કદાચ આ સપ્લિમેન્ટ હેલ્પફુલ થઈ શકે. ઓકે, તો એમને પણ વિડીયો શેર કરી દેજો. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આજનો વિડીયો પૂરતું. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.